ઘટનામાં હકીકત હતી? અમારા ફાયર બ્રિગેડના પડખે એક લુહાણા માજનવાડી આવેલી છે. એમાં એક પ્રસંગ હતો, લગ્ન પ્રસંગ હતો. લગ્ન પ્રસંગની અંદર જે બાટલા એ રસોઈ કરવાના આવે છે, રસોઈ કરવાના બાટલા છે એ ઓચિતાનો લીક ને વિસ્ફોટ જેવું થઈ ગયું. વિસ્ફોટ જેવું થઈ ગયું એટલે દોડાદોડી માણસો રહી એમને કહેવાય ભાઈ આગ લાગી આગ લાગી. અને પડખેથી અમે ગાડી લઈને તરત અહીંયા ચાલુ કરી અને ફાયરિંગ કરી, મારો કરી અને બાટલા જે છે, બાટલો લીકેજ હતો એ લીકેજ બાટલાને અમે કાઢી બહાર કાઢી લીધો. આગ એ લીકેજ બાટલો હતો એની અંદરથી આગને કાબૂમાં લઈ લીધી છે. કાબૂમાં લઈ અને બાટલો છે એ પાણીની અંદર અમે નાખી અને જે ગેસ રહ્યો એ પાણીની અંદર અમે ઉડાડી દઈએ છીએ. અને ઉડાડી અને બીજો એક બાટલો છે એ ભરેલો છે, એને સેજ કાળો થઈ ગયો છે પણ એ સેજ લીક છે, એને પાણીમાં રાખી દીધેલ છે. ગેસની એજન્સી વાળા જે આવ્યા એટલે એ કે અમે જરાક બહાર છે કે એટલે હમણાં આવી છે એમ કહીને આવ્યા હતા ગેસની એજન્સી વાળા. એ પછી બહાર ગયા છે, બાટલો ક્યારે લઈ જાય, બાટલો એ થોડુંક લીકેજ છે. એ જાનહાની એટલે એક માણસ જે હતો એ માણસને સેજ આ જે રસોઈયો હતો એને સેજ દાજી ગયેલ છે જરાક, એને હોસ્પિટલે સારવારમાં સિવિલ હોસ્પિટલ. હવે એ તો કાંઈ હજી જાણવા મળ્યું નથી ઘર વપરાશ છે કે કોમર્શિયલ છે. એ મહેશભાઈ, હું ફાયર બ્રિગેડમાં.